ફ્રેન્ડ્સ ચાલુ છે. આજે આપણે ભાડે ખરીદ પદ્ધતિ વેચાણના હિસાબોમાં દાખલા નંબર 6 વિશે માહિતી મેળવશું. આપણે દાખલા નંબર 5 જોઈ ગયા છીએ. ચલો દાખલા નંબર 6 જોઈએ, જે થોડોક અટપટો છે ઈ જ કે જ્યારે રોકડ કિંમત આપેલી ના હોય. ચલો હેડિંગ તો મારી દઈએ. દાખલા નંબર 6, જ્યારે રોકડ કિંમત આપેલ ન હોય અને તમને જોઈ શકો છો કે વ્યાજ સહિતના 4 હપ્તા છે. વ્યાજ સહિત આપેલું છે. વ્યાજ સહિત આપેલું છે એટલે આપણે કોના ઉપરથી શોધશું? ઘસારા પરથી. ક્લિયર? ચલો ઘસારા પરથી કઈ રીતે મેળવાશે? ઘસારા પરથી શોધી શકીએ, પણ એમાં પણ એક ટિપિકલ છે કે તમને છે ને એક હપ્તો પણ નથી આપેલો વચ્ચે. ચલો એ પછી કોષ્ટકમાં જોઈએ. 1/1/6 ના તમારું ચાલુ થાય છે અને 6 મહિનાનું તમને અર્ધવાર્ષિક આપેલું છે. 6 મહિને તમારા ટ્રાન્ઝેક્શન ચેન્જીસ થાય છે. ચલો પેલા 1/1 થી કરીએ. 1/1/6 ધારી લઈએ. ધારો કે રોકડ કિંમત 1/1/6 ની 100 છે. ઘસારો હંમેશા 12 મહિને જ ગણવામાં આવે છે. તો માઇનસ ઘસારો 31/12/6, કેમ કે 6 મહિને જ ગણવામાં આવે છે. ચલો કેટલા ટકા કીધું છે જોઈ લઈએ. ઘટતી જતી બાકીની રીતે 10% લે છે. ચલો ઘટતી જતી છે 10% એટલે 90 આવશે. અને તમને 31/12/9 નું આપેલું છે. 31/12/7 આવશે, ત્યારબાદ 31/12/8 આવશે અને ત્યારબાદ 31/12/9 આવશે. ત્યાં સુધી તમને કરવાનું રહેશે. ચલો ઘસારો એટલે કેટલો આવશે આમાં? 9 એટલે 81, 8.1, 81 માંથી 8.1 એટલે 72.9. 72.9 ના આપણે 10% કાઢીએ એટલે 7.29 માઇનસ કરીએ એટલે 65.61. ચલો આપણને 7.29 નું આપેલું છે. તો કે 7.29 એ કેટલું આપેલું છે આપણને? ઘસારો 39,366. તો 100 એ કેટલું? ચલો કરી નાખીએ. યાદ રાખવાનું કે ઘસારાને ધ્યાનમાં લેવાનું. ચલો કેટલો આવશે? 5,40,000. તો રોકડ કિંમત તમને મળી ગઈ. કેટલી આવશે? 5,40,000. ચલો રોકડ કિંમત તો તમને મળી ગઈ, પણ હવે હપ્તો શોધવાનો રહેશે. તો હપ્તો કઈ રીતે મળશે? પહેલા આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટક પરથી ડાયરેક્ટ લખતા જઈશું. ચલો વ્યાજનું ખાતું બનાવી નાખીએ. તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, વ્યાજ બાદ અને આખર શું છે? વ્યાજ ખાતું. ક્લિયર? ચલો સ્ટાર્ટિંગ ક્યારથી કરતી હતી? 1/1/6 નો. રોકડ કિંમત કેટલાની છે તમારી? 5,40,000. ચલો ડાઉન પેમેન્ટ કેટલાનું ભરે છે તમારું? રોકડ કિંમતના ત્રીજો ભાગ. તો 5,40,000 નો ત્રીજો ભાગ એટલે કેટલો આવશે? 1,80,000. કેમ કે ત્રીજો ભાગ કીધો છે એને, તો આનો ત્રીજો ભાગ થશે ડેશ 1,80,000. ચલો 5,40,000 માઇનસ 1,80,000 એટલે કેટલા આવશે? 3,60,000. ચલો હવે કોણ આવશે? તમને હપ્તો કેટલાનો આપેલો છે? હવે 30/6 નો આપેલો છે. ચલો 30/6 નું આપેલું છે એટલે એનું લખશું. 6 મહિનાનું ટ્રાન્ઝેક્શન છે. ચલો કેટલાનું આપેલું છે? 30/6 નો 87,000. વ્યાજ કેટલું આવશે? તો 15% કીધું છે, પણ ભાગ્યા 2 થઈ જશે કેમ કે 6 મહિનાનું છે એટલા માટે. કેટલા આવશે? 27,000 માઇનસ 87,000 કરી નાખીએ એટલે કેટલા આવશે? 60,000. 3,60,000 માંથી 60,000 માઇનસ કરીએ એટલે 3 લાખ. હવે કોણ આવશે? 31/12. ચલો કેટલાનું આપેલું છે એમાં? 3 લાખ લખી નાખીએ પહેલા. 1,82,500. 1,82,500. 3 લાખના કાઢીએ. 15% ભાગ્યા 2 કેટલા આવશે? 22,500. માઇનસ કરીએ 1,82,500 એટલે આવશે 1,60,000.
3 લાખ માઇનસ કરી નાખીએ, કેટલા આવશે? 1,40,000. ક્લિયર? ત્યારબાદ હવે કોણ છે પાછું? 30 6 7, 1,40,000, જેની અમાઉન્ટ આપણને આપેલી નથી. ચલો એનું વ્યાજ તો નીકળી શકશે, ગુણ્યા 15% ભાગ્યા 2, કેટલા આવશે? 10,500. ચલો નેક્સ્ટ, 31/12/7 આપેલું છે તમને. હવે એનો તમને હપ્તો આપેલો છે, એટલે કે 53,750. ક્લિયર? આટલી ઇન્ફોર્મેશન છે. તમારે હવે આ વસ્તુ તમારે શોધવાની છે. ચલો આ વસ્તુ કઈ રીતે આપણે મેળવશું? તો ધારીને કરવી પડશે. આપણે શું કરવું પડશે? આને ધારવું પડશે. ધારશો કોને? તો કે 31/12, જે અહીંયા તો ખબર જ છે આપણાને ડેશ આવશે, અહીંયા જે અમાઉન્ટ હશે એ જ અમાઉન્ટ અહીંયા હશે. તો ચલો આને ધારી લઈએ. તો 31/12/7 ને ધારીએ છીએ આપણે. ધારો કે 31/12/7 ની રોકડ કિંમત x છે. ક્લિયર? આપણે એને ધારી લીધું. તેનું વ્યાજ કેટલું નીકળે? વ્યાજ કેટલું આવશે એનું? તો આપણને ખબર છે વ્યાજ કેટલું આવે આપણું એનું, કે 15% છે. તો કે x ગુણ્યા 15% ગુણ્યા 6/12, કેમ કે 6 મહિનાનું ટ્રાન્ઝેક્શન છે એના કારણે 1/2 પર તમે કરી શકો, એટલે કે 1/2. ક્લિયર? તો આ તમારું વ્યાજ છે. હવે રોકડની આખરની બાકી કઈ રીતે આવે? રોકડ બાદ તમે જે કિંમત લખો છો વ્યાજ બાદ, તમને બતાવી દઉં એક મિનિટ. આ જે અમાઉન્ટ તમે લખો છો અહીંયા પણ x જ આવશે, કેમ કે અહીંયા પણ x છે. x - x કરીએ તો જ 0 આવશે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હવે આનામાંથી આ માઇનસ કરી તો આવે, એ તમારું કન્ફર્મેશન છે. તો આ અમાઉન્ટ કઈ રીતે આવે છે? તો કે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરીએ છીએ. શું કરીએ છીએ? હપ્તામાંથી વ્યાજ, તો વ્યાજ બાદ મળે છે આપણને. તો ચલો રોકડ કિંમત એટલે કે વ્યાજ બાદની કિંમત કઈ રીતે મળે? તો કે હપ્તો માઇનસ વ્યાજ. તો વ્યાજ બાદને આપણે શું ધાર્યું છે? x. હપ્તો આપણા પાસે છે કેટલો છે? 53,750 માઇનસ વ્યાજ આપણે જોયું છે આયરું, જે આપણે ગણતરી કરી છે x ગુણ્યા 15% ગુણ્યા 1/2. ક્લિયર? ચલો કરી નાખીએ. x બરાબર 53,750 માઇનસ 15%, એટલે આપણે શું કરીએ? x ગુણ્યા 15/100 ગુણ્યા 1/2. આવું કરી શકીએ. તો x બરાબર, તમે પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં પણ લખો, પોઈન્ટમાં કન્ફ્યુઝ થવાય એટલે મેં ડાયરેક્ટ તમને અમાઉન્ટ દર્શાવી દીધી છે. આ 15% એટલે 15/100 કર્યા, એટલે અહીંયા શું થઈ જશે? -15x. અહીંયા શું થઈ જશે? 200. ક્લિયર? આ 200 ને અહીંયા વડે પણ ગુણાશે ને અહીંયા વડે પણ ગુણાશે. તો 200x બરાબર 53,750 ગુણ્યા 200, એટલે કેટલા આવશે? લખી નાખીએ. માઇનસ તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, સમજાવી દઉં કઈ રીતે. 15/200 કરી 0.075. તમારે આ રીતે કરવું હોય તો આ રીતે પણ કરી શકો. હું તમને બંને રીત લખાવી દઉં છું અહીંયા. અથવા x બરાબર 53,750 માઇનસ 0.075x. આ માઇનસમાં છે, આમ આવે તો પ્લસમાં થઈ જશે. કે 200x પ્લસ 15x બરાબર લખી નાખીએ. તો આનું પણ એ જ થશે સેમ, x પ્લસ 0.075x બરાબર 53,750. ક્લિયર? બંને મેથડ લખાવું છું, જેને જે ઈઝી લાગે એ કરી શકો છો. જેને પોઈન્ટમાં ફાવે પોઈન્ટમાં કરે, ના ફાવે ન કરે. ચલો 200 ને 200x ને 15 એટલે કેટલા થાય? 215x. અને 1 પ્લસ આમાં 1 કાંઈ ના હોય તો 1 હોય તો પ્લસ 1 કરી દેવાનું, એટલે 1.075x. તો x બરાબર કેટલો આવશે? ભાગાકાર કરી નાખીએ. ભાગ્યા 215 એટલે કેટલા આવશે? 50,000. આનુંમાં પણ કરી શકો, 53,750 ભાગ્યા 1.075 50,000.
ક્લિયર? જોઈ શકો છો તમે બંને મેથડથી કરો તો મારો આન્સર સેમ જ થશે. શું આવે છે? 50,000. ચલો લખી નાખીએ. હવે અહીંયા 50,000 છે, એક્સ એટલે આપણે આને જ ધારેલો છે 50,000. અહીંયા પણ શું આવશે? 50,000. ચલો તો અહીંયા 50,000 માંથી એવી કઈ અમાઉન્ટ માઇનસ કરીએ તો આ મળે, તો આમાં પ્લસ કરી દઈએ. આનામાંથી 50,000 માઇનસ કરીએ એટલે કે 53,750. કેટલા આવશે? 3750. અમાઉન્ટ પૂરું. હવે અહીંયા 50,000 છે તો અહીંયા પણ કેટલા આવશે? 50,000. હવે 1,40,000 માંથી કઈ અમાઉન્ટ માઇનસ કરીએ તો 150 મળે, તો કરી નાખીએ. 1,40,000 માઇનસ 50,000 તો કે 90,000. 1,40,000 માંથી 90 માઇનસ કરીએ તો 50 મળે. આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે મળશે 1,05,000. ચલો આ તમારો હપ્તો થશે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે આનું શું બનાવશું? ઘસારા ખાતું. ઘસારા ખાતું. ચલો તૈયાર કરીએ. કોણ કોણ આવે છે એમાં? તારીખ, શરૂની બાકી, ઘસારો ને આખરની બાકી. ચલો સ્ટાર્ટિંગ કેટલાની કરે છે? ક્યાં? 31/12. 31/12/6 ની સ્ટાર્ટિંગ આપણી કેટલાની થાય છે? 5,40,000. 5,40,000 ના કેટલા ટકા કીધું છે? 10%. એટલે કેટલા આવશે? 54,000. 4,86,000. ચલો ત્યારબાદ 31/12/7. કેમ કે આ વર્ષનું ટ્રાન્ઝેક્શન હોય છે એના પણ કેટલા ટકા કાઢીશું? 10%. કેમ કે ઘટતી જતી બાકી છે. ત્યારબાદ 31/12/8. ચલો આ તમારું થઈ ગયું ઘસારા ખાતું. હવે આપણે મેઇન વસ્તુ છે તમારું યંત્ર ખાતું. કેમ કે આની અંદર 6 મહિનાના ટ્રાન્ઝેક્શન છે એટલે યંત્ર ખાતું એ તમારું ચેન્જ થતું રહેશે. ચલો જોઈ લઈએ યંત્ર ખાતું. ચલો યંત્ર ખાતામાં કઈ કઈ પહેલા તો ઇન્ફોર્મેશન આપે, આપણે ડ્રો કરી દઈએ. તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. ચલો સ્ટાર્ટિંગ કરી નાખીએ. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે આપણી? 1/1/6. બેંક ખાતે કેટલી છે અમાઉન્ટ આપણી? 1,80,000. હવે યાદ રાખવાનું અહીંયા 1/1/6 છે તો પછી એ તમારું 1/1/7 બનશે. કેમ કે વર્ષનું જ લખાય છે. હવે 1/1/7 પહેલાની જેટલી અમાઉન્ટ હશે એ તમારી ક્યાં લખાશે? ઉપર લખાશે. ચલો લખી નાખીએ. એટલે કે 30/6 અને 31/12 બંને આમાં જ આવશે. 30/6 અને 31/12. કોણ છે? ચલો નામ ચેક કરી લો. ટીપટોપ કંપની લિમિટેડ. એક મોટર. આમાં મોટર છે તો તમે યંત્રની જગ્યાએ મોટર લખી નાખો. ખરીદ પદ્ધતિથી ખરીદી કરાર સહી વખતે કરે છે. ચલો વેચનાર ખાતે લખી નાખું છું ડાયરેક્ટ એટલે તમને યાદ રહે. વેચનાર ખાતે. ચલો કેટલાની અમાઉન્ટ છે? 1,80,000 થઈ ગયું. ત્યારબાદ આવશે 60,000 અને 1,60,000. ચલો 60,000, 1,60,000. ચેક કરીએ. અહીંયા આવશે 31/12/6 નો ઘસારો. ઘસારા ખાતે. ચલો ઘસારો કેટલો આવે છે તમારો? 54,000. કેટલો આવે છે? 54,000.
चलो माइनस कर दीजिए 1,80,000 प्लस 60,000 प्लस 1,60,000 4 लाख माइनस 54,000 3,46,000 बाकी आगे लई गया 3,46,000 चलो बाकी आगे लाव्या तो कोण आवशे अहींया 30,6 અને 31,12 લખી નાખીએ કેટલા આપેલા છે એના 90,000 અને 50,000 90,000 અને 50,000 વેચનાર ખાતે અહીંયા આવશે 31,12,7 ઘસારા ખાતે ચલો 7 માનો ઘસારો કેટલો હતો 48,600 માઇનસ કરી દઈએ પ્લસ 90,000 પ્લસ 50,000 4,86,000 માઇનસ 48,600 એટલે બાકી આગળ લઈ ગયા 4,37,400 હવે 1,1,8 તમને ટ્રાન્ઝેક્શન આપેલું નથી કેમ કે 31,12,7 ના તમને લાસ્ટ ઓપ્શન આપેલું છે તો અહીંયા ડાયરેક્ટ ખાલી લાવ્યા જ આવશે તમારું બાકી આગળ લાવ્યા 4,37,400 અને અહીંયા આવશે 31,12,7 ઘસારા ખાતે 8 હશે 7 અહીંયા 8 આવશે તમારું ચલો 8માનો ઘસારો કેટલો છે 43,740 43,740 અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા કેમ કે અહીંયા છે જ નહીં પછી ટ્રાન્ઝેક્શન માઇનસ કરી નાખીએ 43,740 એટલે આવશે 39, 36, 60 નેક્સ્ટ માટે શું થઈ જશે લાવ્યા 31,12,9 ઘસારા ખાતે કેટલો છે એનો ઘસારો 39,366 બાકી આગળ લઈ ગયા માઇનસ કરી નાખીએ એટલે આવશે 3,54,294 આ તમારું લાસ્ટ આન્સર ચલો ચેક કરીએ ઘસારામાં લાસ્ટ 3,54,294 સેમ આન્સર આવે છે આખો દાખલો તમે જોઈ શકો છો ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો થેન્ક યુ